નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે 26 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે। તે અનુસંધાને આજે વડોદરા શહેરના કમાટીબાગથી ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવા માટે વિશાળ અવેરનેસ રેલી યોજાઈ હતી। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના માર્ગદર્શન હેઠળ તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ફેથ ફાઉન્ડેશન સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિત્વો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાજ્યમાં ડ્રગ્સના વધતા દૂષણોને નાથવા માટે એટીએસ, એસઓજી અને એએનટીએફ સહિતની એજન્સીઓ સતત કામગીરી કરી રહી છે। સાથે જ વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર નરસિંહ કુમારે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ડ્રગ્સના નેટવર્ક સામે સક્રિય કામગીરી કરવા સૂચના આપી છે। યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવા અને ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે શહેર પોલીસ દ્વારા સતત જાગૃતિ અભિયાન અને કડક અમલવારીના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ અવેરનેસ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ડ્રગ્સના નુકસાન અંગે જાગૃતિ લાવવાનો અને સમાજને નશામુક્ત બનાવવા માટે સૌને જોડવાનો હતો।